નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે કોઈ રાજ્યનું ભવિષ્ય એના કરોડો વર્ષ જૂના પથ્થરોમાં લખેલું હોઈ શકે? સાંભળવામાં અજીબ લાગે, પણ આજે આપણે ગુજરાતની જ વાત કરવાના છીએ. અહીં એનો પ્રાચીન ભૂસ્તર, એના આજના સંસાધનો અને એનો આધુનિક શાસન, આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે જોડાઈને એકદમ અનોખી વિકાસગાથા લખી રહી છે. ખરેખર આ વાત જ કેટલી રસપ્રદ છે નહીં? ચલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે કેવી રીતે 20 કરોડ વર્ષ જૂના ખડકો, હા 20 કરોડ વર્ષ જૂના, એ ગુજરાતના આજના વિકાસના લક્ષ્યોનો પાયો બની રહ્યા છે. આ કોઈ ખાલી ભૂસ્તરશાસ્ત્રની વાત નથી, પણ ભવિષ્ય કેવું હશે એની એકદમ સ્પષ્ટ બ્લુપ્રિન્ટ છે. તો આ આખી વાતને બરાબર સમજવી હોય તો સૌથી પહેલાં ગુજરાતની ભૂમિના 3 અલગ અલગ ચહેરાઓને ઓળખવા પડશે. દરેક પ્રદેશની તમે જુઓ પોતાની એક અલગ ઓળખ છે, પોતાની એક અલગ કહાણી છે, અને આ ત્રણેય મળીને જ રાજ્યના વિકાસમાં મોટો ભાગ ભજવે છે. તો એ 3 મુખ્ય પ્રદેશો છે કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત, એટલે કે મુખ્ય ભૂમિ ગુજરાત. કચ્છ કે જ્યાં ધરતી એના કરોડો વર્ષ જૂના ઇતિહાસને સાચવીને બેઠી છે. પછી આવે સૌરાષ્ટ્ર, જે એક દ્વીપકલ્પ છે, અને ત્રીજું છે તળ ગુજરાત, જે રાજ્યની મુખ્ય અને સૌથી ફળદ્રુપ જમીન ગણાય છે. ચાલો એક પછી એક આ દરેકની કહાણીમાં જરા ઊંડા ઉતરીએ. સારું, તો આપણી સમયયાત્રા હવે અહીંથી શરૂ થાય છે, અને આપણો પહેલો પડાવ છે કચ્છ. એક એવી જમીન જ્યાં પૃથ્વીનો કરોડો વર્ષ જૂનો ઇતિહાસ પથ્થરે પથ્થરમાં સચવાયેલો પડ્યો છે. જરા આ ટાઈમલાઈન પર નજર કરીએ. કચ્છની કહાણી આજકાલની નથી, છેક 20 કરોડ વર્ષ પહેલાં શરૂ થાય છે. ત્યારે શું હતું? એક જ મહાખંડ હતો, ગોંડવાનાલેન્ડ, અને એ તૂટી રહ્યો હતો. એ જમાનો હતો મેસોઝોઇક યુગનો, એટલે કે ડાયનાસોરનો જમાનો. અહીંયા મોટા મોટા ડાયનાસોર ફરતા હતા. અને પછી ડેકન ટ્રીપના ભયંકર જ્વાળામુખી ફાટ્યા. એ એટલા મોટા હતા કે એણે આખી પૃથ્વીનો ચહેરો જ બદલી નાખ્યો. અને સૌથી મોટી વાત એ છે કે આ બધી જ મોટી ઘટનાઓના પુરાવા આજે પણ કચ્છની જમીનમાં સચવાયેલા છે. અને વાત ખાલી જ્વાળામુખીની નથી. અહીં કચ્છમાંથી ડાયનાસોરના દુર્લભ અવશેષો પણ મળ્યા છે. વિચારો તો ખરા, આ એક શોધ આપણને સીધા કરોડો વર્ષ પાછળ લઈ જાય છે. એક એવી દુનિયામાં જે કેવી હશે એની આજે આપણે ફક્ત કલ્પના જ કરી શકીએ છીએ. સાચું કહું તો કચ્છ જાણે કે ખુલ્લા આકાશ નીચેનું એક મોટું મ્યુઝિયમ છે. અહીં પાલિયો ચેનલ્સ છે, એટલે કે કરોડો વર્ષો પહેલાં વહેતી નદીઓના સુકાઈ ગયેલા રસ્તા. અહીં 40 કરોડ વર્ષ જૂના એમોનાઇટ્સ જેવા દરિયાઈ જીવોના અવશેષો છે, જે હવે પથ્થર બની ગયા છે. અને એટલું જ નહીં, અહીં ઇગ્નોફોસિલ્સ પણ જોવા મળે છે. હવે આ શું છે? તો એ પ્રાચીન કરચલાઓએ રેતીમાં જે દર બનાવ્યા હતા ને, એના નિશાન છે. આ નિશાન આજે પણ સચવાયેલા છે, અને એ સમયનું પર્યાવરણ કેવું હશે એની સાબિતી આપે છે. એક વૈજ્ઞાનિક સંશોધન પત્રમાં આ વારસા વિશે એક ખૂબ જ શક્તિશાળી વાત લખેલી છે. એ કહે છે કે આ પ્રદેશ જાણે ભગવાને બનાવેલું પ્રકૃતિનું સંગ્રહાલય છે. એકવાર નાશ પામ્યા પછી તેને ફરીથી બનાવી શકાતું નથી. આનાથી વધારે સ્પષ્ટ રીતે કહી જ ન શકાય. જો આ કુદરતી ખજાનો એકવાર ગયો તો સમજો કે હંમેશા માટે ગયો. તો ચાલો હવે કરોડો વર્ષના ઊંડા ભૂતકાળમાંથી પાછા વર્તમાનમાં આવીએ. કચ્છના પ્રાચીન ઇતિહાસની વાત કરી, હવે આપણે દક્ષિણ ગુજરાતની જીવંત અને ફળદ્રુપ જમીન, ત્યાંના સંસાધનો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. અહીં આપણે વાત કરીશું LRI, એટલે કે લેન્ડ રિસોર્સ ઇન્વેન્ટરીની. હવે આ LRI શું છે? સાવ સહેલી ભાષામાં કહીએ તો એ જમીનનું હેલ્થ કાર્ડ છે. આ એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે આપણને બતાવે છે કે જમીનની તાકાત શું છે અને એની મર્યાદાઓ કઈ છે. મતલબ કે કઈ જમીનમાં કયો પાક સૌથી સારો ઉગી શકે એની ચોક્કસ માહિતી આપે છે. હવે જરા આ આંકડા જુઓ. LRI રિપોર્ટ શું કહે છે? એ કહે છે કે દક્ષિણ ગુજરાતનો લગભગ 42% વિસ્તાર ઊંડી જમીન ધરાવે છે. અને ઊંડી જમીનનો મતલબ શું? મતલબ કે પોષક તત્વોનો ભંડાર અને પાણીને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા. બસ આ જ કારણ છે કે આખો પ્રદેશ ખેતી માટે સોનાની ખાણ જેવો છે. અને આ ખાલી કાગળ પરના આંકડા નથી, એની વાસ્તવિક અસર જમીન પર દેખાય છે. આ જ ફળદ્રુપ જમીનને કારણે આજે દક્ષિણ ગુજરાત ડાંગર, શેરડી અને કપાસ જેવા પાકોનું એક મોટું હબ બન્યું છે. અને સ્વાભાવિક છે કે આનાથી આખા વિસ્તારની અર્થવ્યવસ્થાને જબરદસ્ત મજબૂતી મળે છે. સારું, તો આપણે કુદરતી ભૂગોળની વાત કરી. હવે જરા માનવસર્જિત ભૂગોળ પર નજર નાખીએ.
એટલે કે રાજ્યના વહીવટી નકશામાં જે નવા ફેરફારો થયા છે એને, અને એની પાછળનો હેતુ શું છે એને સમજીએ. હમણાં તાજેતરમાં જ ગુજરાત સરકારે એક મોટો વહીવટી નિર્ણય લીધો છે. કેટલા? પૂરા 17 નવા તાલુકા બનાવવામાં આવ્યા છે. હવે આ ખાલી નકશા પર નવી લીટીઓ દોરવાની વાત નથી. આની પાછળનો હેતુ શાસનને લોકોના ઘર આંગણા સુધી પહોંચાડવાનો છે. અહીં કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ કે બનાસકાંઠામાં જે મોટો થરાદ તાલુકો હતો, એમાંથી હવે રાહ નામનો એક નવો તાલુકો બન્યો. એવી જ રીતે દાહોદના આદિવાસી વિસ્તારમાં ગુરુ ગોવિંદ લીમડી જેવો નવો તાલુકો રચાયો. આવા દરેક ફેરફાર પાછળનો હેતુ એક જ છે: સ્થાનિક વહીવટને લોકો માટે વધુ સરળ અને અસરકારક બનાવવો. તો આ બધાનો મૂળ હેતુ શું છે? આ આખો અભિગમ નાગરિક કેન્દ્રિત છે. સીધી વાત છે, જ્યારે તાલુકાની ઓફિસ નજીક હોય ત્યારે દૂરના ગામડાના લોકોને સરકારી કામ માટે લાંબા થવું ન પડે. એમનો સમય બચે, મહેનત બચે અને પૈસા પણ બચે. ચાલો, હવે આપણે આખી વાતના અંતિમ ચરણમાં છીએ. અત્યાર સુધી આપણે જે 3 અલગ અલગ મુદ્દા જોયા, કચ્છનું ભૂસ્તરશાસ્ત્રીય સંરક્ષણ, દક્ષિણ ગુજરાતનું કૃષિ વ્યવસ્થાપન અને આ નવા વહીવટી સુધારા, આ બધાને એક તાંતણે બાંધીએ. જોઈએ કે આ બધું એક મોટી સંયુક્ત દૃષ્ટિનો ભાગ કેવી રીતે છે. અહીં ગુજરાતના વિકાસનો દ્વિમાર્ગી અભિગમ સ્પષ્ટ દેખાય છે. એક તરફ કચ્છ જીઓપાર્ક પ્રસ્તાવ છે, જેનો હેતુ શું છે? 20 કરોડ વર્ષ જૂના અમૂલ્ય વારસાને સાચવવો અને ભૂપર્યટનને પ્રોત્સાહન આપવું. અને બીજી તરફ LRI જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને વર્તમાનના સંસાધનોનો એટલે કે જમીન અને પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. તો એક ભૂતકાળનું રક્ષણ છે અને બીજું ભવિષ્યનું નિર્માણ. અને આ બંને પહેલ કોઈ અલગ અલગ નથી. તે વિકસિત ભારત એટ 2047ના મોટા રાષ્ટ્રીય વિઝન સાથે સીધી જોડાયેલી છે. આનો અંતિમ ઉદ્દેશ ગુજરાતને એક એવું મોડલ રાજ્ય બનાવવાનો છે જ્યાં વિકાસ અને પર્યાવરણ બંને એકસાથે હાથમાં હાથ નાખીને ચાલે. અંતમાં એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. કોઈ ભૂમિનો ઊંડો ભૂતકાળ એના ભવિષ્યને ખોલવાની ચાવી કેવી રીતે બની શકે છે? ગુજરાતની આ આખી ગાથા આપણને એ જ શીખવે છે કે જ્યારે આપણે આપણા ભૂતકાળના વારસાને સમજીએ છીએ, એનું સન્માન કરીએ છીએ અને વર્તમાનના સંસાધનોનું સ્માર્ટ રીતે સંચાલન કરીએ છીએ, ત્યારે જ એક મજબૂત અને ટકાઉ ભવિષ્યનું નિર્માણ શક્ય બને છે.